કલેક્ટરશ્રીના આદેશ બાદ અને ડીજીપી સરની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખ્ખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના, વારંવાર મિલકત સંબંધી ગુના, ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય, જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે, ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી 100 કલાકની અંદર. અને આવા તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન, ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. બનાસકાંઠા પોલીસના તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે. એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા, એવા 58 જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરવીને મિફ્રી કરવામાં આવ્યા છે. આ સિવાય હજી બીજા 583 જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે.